યાદ આવે છે. તો મિત્રો, આ છોકરાઓના મમ્મી પપ્પા છે, અત્યારે હયાત નથી રહ્યા, એના કારણે છોકરા દુઃખી થાય છે. જય માતાજી, હું છું તમારો પ્રિય ગુજ્જુભાઈ. આજે હું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ટેવડીવદર ગામે આવ્યો છું. તો મા બાપ વગરના 2 દીકરા અને 1 દીકરી છે. તો આપણને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી, એટલે આપણે આ ગામમાં પહોંચી ગયા છે. તો તમે ચાલો મારી સાથે, હું તમને બતાવું. શું નામ છે બેન તારું? સેજલ. તારું નામ? રુદ્ર. તારું નામ? દિગ્વિજય. અચ્છા, તો તમે ભણવા જાવ છો બેન? જાવ છો? કેટલું ભણે છે? 7મું. તું કેટલું ભણે છે? 2. અને તું? 6 ભણે. અચ્છા, તો મિત્ર, આ લોકોનું અત્યારે એજ્યુકેશન પ્રોબ્લેમમાં છે. પછી જમવા, ખાવા, પીવાની, રહેવાની આવી બધી પ્રોબ્લેમ છે. તમે આ બધું જોયું હોય છે. મારાથી તો થાય એટલી હું મહેનત કરવાનો જ છું, પણ સાચી મહેનત તમારી છે. તમે લોકો સપોર્ટ કરશો તો આ છોકરાઓનું એજ્યુકેશન થઈ જશે, રહેવાનું પણ થઈ જશે. બધી પ્રોબ્લેમ તમારાથી દૂર થશે. બેન, તને તારા મમ્મી પપ્પાની યાદ આવે છે? હે? તને? તો તમારે જીવનમાં શું કરવું છે? આગળ ભણવાની કઈ ઈચ્છા કરી? ભણવું છે આગળ? તારે ભણવું છે? મૂંઝાવાની એવું ને? હું તારો ભાઈ છું, કાંઈ મૂંઝાવાની જરૂર નથી હો. તો મિત્રો, આ છોકરાઓના મમ્મી પપ્પા છે, અત્યારે હયાત નથી રહ્યા, એના કારણે છોકરા દુઃખી થાય છે. મિત્રો, આ વિડીયો બને એટલો શેર કરજો, અને મારાથી તો જેટલી થશે એટલી તો હું મહેનત કરવાનો જ છું. મારે તો વધારે પડતું છોકરાનું એજ્યુકેશન માટે જ વધારે દોડ કરવાની છે. એટલે ખજૂરભાઈના આ વિડીયો તમારા થ્રુ પહોંચી જાય એવી હું તમને આશા રાખું છું. આ છે એમના દાદા દાદી, એમના ભેગા જ રહેશે ને એને છોકરાઓને આ લોકો જ હાચવે છે. પણ હવે આ લોકોનું આર્થિક પરિસ્થિતિના હિસાબે હાચવી શકતા નથી, પ્રોબ્લેમ એવી બધી પડે છે. પણ હવે આ લોકોનું કેવું એવું છે કે છોકરાઓનું એજ્યુકેશનનું થઈ જાય તો વધારે સારું. તો બેન, તમારી આશા શું છે અત્યારે? તો આપણે ખજૂરભાઈ ના વિડીયો મોકલી દઈએ ને. આ વિડીયો ખજૂરભાઈ તમે જોતા હોય તો ખજૂરભાઈ, આ લોકોનું ભણતર તમારા હાથમાં છે, બરોબર. અમારાથી થાય એટલી તો અમે મહેનત કરવાના છે, બાકી બધી હવે તમારી ઉપર આશા છે. થેન્ક યુ વેરી મચ.